રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તળિયે બેસી ગયેલા ડુંગળીના ભાવથી ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે। ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીએ ખેડૂતોને રાતા પાણીએ રોડાવ્યા છે। ધોરાજી પંથકમાં ખેડૂતોએ માવઠું, અતિવૃષ્ટિ જેવી આકાશી આફતોનો સામનો કરી ખેડૂતોએ આર્થિક નુકસાન વેઠ્યું અને બાદમાં ખેડૂતોને એવી આશા હતી કે સારા એવા ભાવ મળશે। તેવી આશાએ ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું। ખેડૂતોએ વાવેતરથી લઈને ઉત્પાદન સુધી 1 વીઘા દીઠ 20 થી 25 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો અને જ્યારે ડુંગળીનો ઉત્પાદનનો સમય આવ્યો તો માવઠું પડ્યું, જેને કારણે 30% વધુ પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો અને હવે પૂરતા ભાવ પણ નથી મળી રહ્યા। નામ અહેમદભાઈ છે, અહેમદભાઈ ઘુઘા। હું ભાણવડથી આવ્યો છું, ખેડૂત છું। ડુંગળી ભરી અને આજે ધોરાજી માર્કેટ યાર્ડિંગમાં આવ્યો છું। અહીંયા ડુંગળીના કોઈ એવા ભાવ નથી કે ખેડૂતને સંતોષ થાય। અહીંયા 100 રૂપિયાથી માંડી અને 170 રૂપિયામાં ડુંગળી વેચાય છે। આનાથી ખેડૂતનું કાંઈ ન થાય, આનાથી જગતનો તાત બરબાદ થઈ જાય। આ દિવસો દિવસ રાસાયણિક ખાતર તથા કીટનાશક દવાઓમાં જોરદાર ઉછાળો ભાવમાં થાય છે અને ડુંગળીના ભાવ તળિયામાં બેસે છે। તો આ જગતના તાતનું હવે થશે શું? આ સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે ડુંગળીના ભાવ ખેડૂતને કમસે કમ 500 થી 600 રૂપિયા તો મળવા જ જોઈએ। આમાં જગતનો તાત કરશે શું? આમાં એના લણાવાના, ઉપાડવાના, નિંદામણના એનો પણ ખર્ચો નથી ઉપડતો। આ યાર્ડમાં આવવાથી પોતાની વાડીએથી યાર્ડમાં લઈ આવવા માટે 1 કટ્ટાનું ભાડું કમસે કમ 50 રૂપિયા બેસી જાય છે અને 100 રૂપિયા મણનો ભાવ આવે છે, તો યાર્ડમાં 200 રૂપિયા કટ્ટાનો ભાવ થયો। તો આમાં ખેડૂત કરશે શું? મારું એ કહેવાનું થાય છે સરકારશ્રીને કે આમાં જગતનો તાત જીવતો કેમ રહેશે? આ દિવસે ને દિવસે હવે રોવાનો એનો વારો આવ્યો છે। તો તમે એના વિશે કંઈક વિચારો, તમે એના વિશે કોઈ નિર્ણય લ્યો। આમાં જગતનો તાત કરશે શું? ડુંગળીની બજાર અત્યારે 100 થી 150 લગન બજાર મળે છે, બરાબર? એમાં પોહાતું નથી કોઈ હિસાબે। અમને પાલવીને 1 કટ્ટો કાપવાના 50 રૂપિયા તો મજૂરી આપે, ઉપાડવાનો નોકરી, પાણી નોકરી, ખાતરનો નોકરી, ઉતે અમારું કેવા ખર્ચા કર્યા હોય કાકા? ખર્ચા જાજા થઈ ગયા છે। અમે મજૂરીને મળતા નથી એવું થઈ ગયું। અત્યારે શું ભાવ મળે છે યાર્ડમાં? યાર્ડમાં 170 થી 150 રૂપિયા લગે। બસ મળવા જો કેટલા ખરેખર કાકા? 400 થી 500 રૂપિયા મળે ને તો જ આ માણસને મળે કાંઈક રૂપિયા, મળે નથી। ભાઈ શાંતિભાઈ ડોગરિયા ગોલા છે। આ 150 ના ભાવની ડુંગળી જાય ખેડૂતને પોસાય જ નહીં। આશરે ઓછામાં ઓછો ખર્ચો 15 થી 20 હજાર રૂપિયા વીઘે થયો છે। 150 રૂપિયા આ ડુંગળી જાય પોસાય નહીં ખેડૂતને। 70 રૂપિયા તો ખાલી, 60 રૂપિયા તો આવડા કટ્ટો ખાલી ભરવાની મજૂરી થઈ કાપી, તે છતાં નિંદામણ એ બધું નોખું। કેવા ભાવ મળવા જો? ભાવ ઓછામાં ઓછા 450 થી 500 મળે ને તો જ ખેડૂતને પોસાય। અત્યારે ભાવ મળી રહ્યા છે એનાથી ખેડૂતો કેવાક નારાજ છે? નારાજ તો હોય જ ને આમાં ખેડૂત। આ ખર્ચો લેતો જાય છે માથે તોય પોસાય એમ નથી। આ ખાલી આ લણવાની મજૂરી થઈ ખેતરમાં।